કોન્ટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે મંથલી તાલુકાના સાતલપુર ગામે પુનિતભાઈ કોળીની વાડીએ આજથી 6 દિવસ પહેલાં મારી પાસે આવી અને મને કે પ્રફુલભાઈ મૂળની અંદર વાંધો છે અને મૂળની અંદર તંતુ મૂળ નથી અને મૂળ સુકાઈ જાય છે અને શરૂઆતની અંદર કઈ રીતની મગફળી હતી બતાવવાનું પહેલાં આ રીતની મગફળી હતી બતાવો દરેક ખેડૂતને કે આ રીતની ઠુંગા જેવી મગફળી હતી અને આની અંદર નવું પાન નીકળતું નહોતું અને આ રીતની અંદર મૂળ કાળું થઈ જતું હતું અને તંતુ મૂળ નહોતા અંદર ને નાઇટ્રોજનની ગાંઠું નહોતી પણ છતાંય મેં એને 10 વીઘાની માંડવી 10 વીઘાની છે ને હા 10 વીઘાની માંડવીની અંદર કેટલા રૂપિયાનો ડોઝ આપ્યો હતો 1350 રૂપિયાનો ડોઝ મેં આપ્યો હતો એને આજે 6 કે 7 દિવસ જ થયા છે તો આ ડોઝ માર્યા પછી કેટલા દિવસે એવું તમને લાગવા માંડ્યું હતું કે આની અંદર રિઝલ્ટ મળી ગયું એમ 2-3 દિવસ હા 2-3 દિવસની અંદર એને એવું લાગવા માંડ્યું કે આની અંદર રિઝલ્ટ મળી ગયું છે આજે 6 થી 7 દિવસ થયા છે તો અત્યારે આપણે એ માંડવીની અંદર જે રિઝલ્ટ મળ્યું છે આ અત્યારે જે આ ફૂલ નવા ઉઘડવા માંડ્યા છે આ તંતુમૂળ ફૂટી ગયા છે અને નાઇટ્રોજનની ગાંઠ આ બધી જ વસ્તુ થઈ ગઈ છે તો આપણે આ પુનિતભાઈની વાડીની અંદર અને એના સેઢા પાડોશી જે આપણે કારાભાઈ તો એ દરરોજ જે અહીંયા આંટો મારતા હોય અને દરેક ખેડૂતને જે ભલામણ કરવા માગે છે એ દરેક ખેડૂત હવે સાંભળો. કારાભાઈ સૌથી પહેલાં તમે જ્યારે આ જોતા હતા ત્યારે તમે શું જ્યારે અમે જોતા હતા ને ત્યારે માંડવી સાવ જરાક જોરથી બોલજો એટલે માંડવી સાવ આ પોઝિશનમાં હતી. હા બરાબર. પછી અમે પ્રફુલભાઈની મુલાકાત લીધી. હા પ્રફુલભાઈ પાસે આ માંડવી લઈને ગયા કે પ્રફુલભાઈ આ રીતનું પોઝિશન છે અમારે શું કરવું. તો પ્રફુલભાઈએ અમને એમ કીધું કે હું તમને જે ડોઝ આપું છું એ ડોઝની તમે એકવાર ટ્રાય મારો. એટલે અમે એ ડોઝ સાથેને ટ્રાય મારી. પછી અમને અત્યારે જો આવું રિઝલ્ટ મળ્યું બરાબર ને. અને મને ખુદને પણ ભરોસો નહોતો કે મારી દવાનું આ રીતનું રિઝલ્ટ મળે. મેં પુનિતભાઈને જ્યારે લેવા આવ્યા ત્યારે પુનિતભાઈને મેં કીધું હતું કે હું આ એક ડોઝ આપું છું, જો આનાથી રિઝલ્ટ તમને ના મળે તો ફરીને મારી પાસે પાછા તમે આવતા નહીં. બીજું આજે તમે રિઝલ્ટ જોયું છે એ રિઝલ્ટ આજે તમે મારી દવાનો ઉપયોગ કેટલા વર્ષ થયા કરો છો? મારી દવા ઓછામાં ઓછો 4 વર્ષ. 4 વર્ષ થયા કારાભાઈ મારી દવાનો ઉપયોગ કરે છે. કેવું રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ 100% અને દરેક ખેડૂતનો જે આ રીતનો પાક બગડતો હોય તો ખેડૂતને તમે શું ભલામણ કરો છો? ખેડૂતને દરેક ખેડૂતનો જો આ રીતના પાક બગડતો હોય ને તો એકવાર 100% પ્રફુલભાઈની મુલાકાત લેવી છે. અને મુલાકાત લે તો એને શું ફાયદો થાય? મુલાકાત લે તો અમે જો આ રીતની પોઝિશન અમારી માંડવીની હતી બરાબર, અમે એને પાડી નાખવાનો પ્રયત્ન કરતા હતા, રાપડી નાખવા તો પ્રફુલભાઈની મુલાકાત લીધી પછી અમારી માંડવી એટલે આ ગ્રોથમાં થઈ ગઈ. હા આપણે આ પુનિતભાઈ છે આજથી 3 વર્ષ પહેલા જ્યારે શું કહેવાય તુવેરની અંદર ઈયળ માટેનો જે એને પ્રશ્ન હતો 3 વર્ષ પહેલાં એને ઊંચામાં ઊંચી દવાનો ડોઝ માર્યો તો છતાં પણ રિઝલ્ટ નહોતું મળતું અને અમારી સ્ટાર 56 જે દવાનો ઉપયોગ કર્યો અને એનું સોલિડ રિઝલ્ટ મળ્યું હતું. આ પુનિતભાઈ છે એનો વિડીયો મેં વાયરલ કર્યો. પુનિતભાઈ તમે દરેક ખેડૂતને શું કહો છો? ના, સ્ટાર 56 નું કામ બહુ સારું છે. હા અને આ જે 1350 રૂપિયાનો જે ડોઝ માર્યો એનું રિઝલ્ટ સારું છે ને. 3 દિવસમાં રિઝલ્ટ દેખાણું 3 દિવસની અંદર બરાબર ને. આ રીતનું દરેક ખેડૂતને હું પાછું બતાવું છું. આ રીતની પોઝિશનની અંદર હું દરેક ખેડૂતને પુનિતભાઈ મને જે ફોટા મોકલ્યા હતા દરેક ખેડૂતને હું બતાવવાનો છું. પહેલાના અને પછીના આ જે ફોટા પુનિતભાઈ મને મોકલેલા છે હું દરેક ખેડૂતને બતાવીશ. બીજું અમારી દવાનો ઉપયોગ દરેક ખેડૂતને જો કરવો હોય તો અમારી માણાવદર શ્યામ એગ્રો ભટ્ટી બેટરીની સામે જુનાગઢ રોડ ઉપર અમારું કરણભાઈ કુવાડિયા અને રાજસીભાઈ ચલુ માણાવદર છે. બીજું અમારું કેશોદ અમારું નવદુર્ગા મંદિરની સામે દિવ્યેશભાઈ ડાંગર અને દેવાંગભાઈ ડાંગર અને અમારું ત્રીજું વિસાવદર તાલુકાનું બરડિયા શ્યામ એગ્રો ધવલભાઈ જાદવ. આ બધાના કોન્ટેક્ટ નંબર આજુબાજુના ગામડાને કોઈ પણ ને ખેડૂતને જો તમારો પાક બગડતો હોય તો સુધારવાનું કામ અમારું પહેલું છે. એ દરેક ખેડૂતને અમે એ દવા દેવું તો કારાભાઈ સુધરી જાય ને દવા 100%. બીજું કે કોઈ પણ ખેડૂતને પાક બગડતો હોય તો અવશ્ય અમને ફોન કરી અમે તમારી વાડી આવી ફિલ્ડ કરી અને પછી જ અમે તમને દવા દેવાના છીએ. તો અમારો કોન્ટેક્ટ રાખજો. બગડી જાય ને સુધારી દઈએ પછી તમારે જ્યાંથી દવા લેવી ત્યાંથી લેજો, અથવા તમે કોઈ પણનો પાક બગડતો હોય તો અમે દવા લખી દેશું, તમારે જ્યાંથી લેવી ત્યાંથી લેજો. અમારો એક જ ઉદ્દેશ છે કે ખેડૂત સદ્ધર થાય, ખેડૂતનો પાક નિષ્ફળ ના જાય અને ખેડૂતને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય. ખેડૂતભાઈ કારાભાઈ તો તમે એ વિશે શું કહો? મારે બધા ખેડૂતને એક જ રિક્વેસ્ટ કરવી છે કે તમારો પાક આ રીતના બગડતો હોય તો જરૂર ને જરૂર એકવાર પ્રફુલભાઈની મુલાકાત લ્યો. હું તો પ્રફુલભાઈની દવાનો 4 વર્ષથી ઉપયોગ કરું છું. મને તો 100% અનુભવ છે, પણ કોઈ પણ ખેડૂતને ખ્યાલ ના હોય તો માત્ર ને માત્ર એકવાર પ્રફુલભાઈની મુલાકાત લી. આ વર્ષનો જે અમારો 26-27 વર્ષનું અમારું જે ચોમાસું પહેલું છે એનો અમારો પહેલો જ વિડીયો છે. આજે આ કારાભાઈ ને પુનિતભાઈનો પહેલો વિડીયો મેં આજે વાયરલ કરીએ છીએ. તારીખ છે આજે 27/6
2026. પ્રફુલભાઈ, શ્યામ એગ્રોટેક.